હેલો ગુજરાતી કોડર્સ, કેમ છો? આજે આપણે એક નવો ટોપિક જોવા જઈ રહ્યા છે, જેનું નામ છે HTTP વર્સિસ HTTPS. એ શું છે? તો સિમ્પલી કહું તો પ્રોટોકોલ છે. શું છે? પ્રોટોકોલ. હવે આપણે જોઈશું કે આ જે HTTP અને HTTPS જે પ્રોટોકોલ છે, એ બંને શું છે અને કેવી રીતે કામ કરે છે. બરાબર છે. મેજરલી બંને વચ્ચે સિક્યોરિટીનો ફરક છે. કેવી રીતે સિક્યોર છે કે અનસિક્યોર છે, આપણે બધી વસ્તુ ચેક કરવાના છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. બરાબર છે. તો સૌથી પહેલાં મેં સ્લાઇડ સ્ક્રોલ કરું છું, જેમાં મેં બતાવ્યું છે HTTP. બરાબર છે. જો મેં લખ્યું છે કે આ પ્રોટોકોલની હેલ્પથી અગર તમે HTTP પ્રોટોકોલ યુઝ કરો છો, તો અગર તમે આ પ્રોટોકોલની મદદથી તમે કોઈ પણ ડેટા ટ્રાન્સફર કરો છો, તો એ સિક્યોર નથી. બરાબર છે. અને HTTP જે છે એનું ફૂલ ફોર્મ શું છે, તો કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને નોટ સિક્યોર હોય છે. ક્યારે? જ્યારે તમે ડેટા ટ્રાન્સફર કરતા હોય છે ત્યારે. બરાબર છે. અને બાજુમાં જો મેં તમે આ એક તમને ઘણી વખત તમે વેબસાઇટમાં જોયું હશે, તમને આ પ્રકારનો નોટ સિક્યોરનો ઓપ્શન દેખવા મળે છે. બરાબર છે. મતલબ કે તમારો જ્યારે વેબસાઇટમાં જે ડેટા સેન્ડ અને રિસીવ થાય છે, એ કયા પ્રોટોકોલની મદદથી થાય છે, તો કે HTTP પ્રોટોકોલ તમારો યુઝ થતો હોય ત્યારે તમારે આ નોટ સિક્યોરની સાઇન જોવા મળે. ઘણી વખત તમે જોયું હશે આ સાઇન. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડમાં આપણે મૂવ કરીએ, જે છે HTTPS. જો અહીંયા બી મેં લખ્યું છે HTTPSનું કામ શું છે, તો કે આ પ્રોટોકોલની હેલ્પથી તમે જ્યારે ડેટા ટ્રાન્સફર કરો છો, બરાબર છે, તે સિક્યોર હોય છે. બરાબર છે. મતલબ કે તમે જે ડેટા ટ્રાન્સફર કરવાના છો યુઝિંગ HTTPS પ્રોટોકોલ, એ ડેટા સિક્યોર હોય છે. બરાબર છે. એનું ફૂલ ફોર્મ શું છે, તો કે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર. બરાબર છે. ઓલમોસ્ટ બંનેનું ફૂલ ફોર્મ સેમ જ છે, ખાલી આની અંદર એસની પાછળ સિક્યોર લાગી જાય છે, એસ આવવાથી. બરાબર છે. તો અહીંયા પણ જો મેં તમને એક એનો પિક્ચર આપી છે કે તમને આઈડેન્ટિફાઈ કરી શકો છો. અગર તમે જ્યારે તમારી વેબસાઇટ તમે કોઈ વિઝિટ કરો છો, એના આગળ તમે આ રીતે લોક દેખો છો. બરાબર છે. આ જે લોક આવે છે એ શું બતાવે છે, તો કે આગળ પ્રોટોકોલ HTTPS યુઝ થયેલો છે. બરાબર છે. તો હવે જનરલી તમને એક ક્વેશ્ચન થતો હશે કે આ કેવી રીતે સિક્યોર છે અને કેવી રીતે અનસિક્યોર છે. બરાબર છે. આ તો મેં તમને ખાલી વર્બલી બોલીને સમજાવી દીધું, પણ તમને હજુ બી કદાચ ખબર નથી પડી હોય. બરાબર છે. તો એના માટે મેં તમને એક સિનારીઓ બનાવું છું અને સિનારીઓ વાઇઝ તમને ધીરે ધીરે સમજાવું છું. બરાબર છે. તો તમે એને ખાલી થોડુંક વિઝ્યુઅલાઇઝ કરજો, જેથી તમને આ ટોપિક જલ્દી અને સહેલી રીતે સમજાઈ જાય. બરાબર છે. તો અહીંયા આગળ સમજાવવા માટે મેં પેન્ટ ઓપન કરું છું. હવે આપણે પેઇન્ટમાં આવી ગયા છે. અહીં આગળ મેં એક જે સિનેરિયો કહેતો હતો આપણે એ સમજીશું. બરાબર છે. હવે ખાલી હમણાં માટે એક વસ્તુ યાદ રાખો, તમે કોઈ પણ વેબસાઇટ યુઝ કરો છો, તો દરેક વેબસાઇટનું પોતાનું એક સર્વર હોય. બરાબર છે. જે શું કરશે, વેબસાઇટના ડેટાને સ્ટોર કરે. બરાબર. હમણાં ખાલી આટલી યાદ રાખજો કે તમે જે પણ કોઈ વેબસાઇટ યુઝ કરો છો, તો એ વેબસાઇટનું પોતાનું એક સર્વર હોય છે, જે તમારા વેબસાઇટનો બધો ડેટા ત્યાં સ્ટોર કરે છે. બરાબર છે. તો તમને સમજાવું છું સિનારીઓ. સમજો કે આપણી પાસે એક યુઝર છે જેનું નામ રાજુ છે. શું છે? રાજુ. બરાબર છે. તેને એક નવો ફોન પરચેસ કર્યો છે. બરાબર છે. અને એ ફોનની અંદર તે યુટ્યુબ ઓપન કરે છે. શું ઓપન કરે છે? યુટ્યુબ ઓપન કરે છે. બરાબર છે. હવે તમને બી ખબર છે, તમે પહેલી વખત તમારા નવા ફોનમાં યુટ્યુબ છે કે કોઈ બી તમે નવી એપ્લિકેશન ઓપન કરો છો, તો તમારી પાસે શું માગે? રજિસ્ટ્રેશન માગે, કાં તો લોગિન આઈડી પાસવર્ડ માગે છે. બરાબર છે. તો મેં તમને પહેલાં બી કીધું કે આ જે યુટ્યુબ છે એનું પોતાનું સર્વર હશે, તો આપણે યુટ્યુબનું સર્વર પણ આપણે ડ્રો કરી દઈએ બાજુમાં. આ સમજો યુટ્યુબનું સર્વર છે. બરાબર છે. હવે આપણે સિનારીઓ સમજીએ કે આજે રાજુએ નવો તેનો ફોન પરચેસ કર્યો છે. જ્યારે તે
યુટ્યુબ ઓપન કરે છે ફર્સ્ટ ટાઈમ, તો ત્યાં આગળ એની પાસે 2 ઓપ્શન હશે. કાં તો તમારું અકાઉન્ટ ક્રિએટ કરો યુટ્યુબમાં, કાં તો તમારું જે પહેલાં બનેલું અકાઉન્ટ હશે યુટ્યુબનું એને લોગિન કરો. બરાબર છે. આપણે એવું સમજીએ કે આનું અકાઉન્ટ નથી ક્રિએટ થયેલું. બરાબર છે. તો શું થશે, એને અકાઉન્ટ બનાવતી વખત એને યુઝરનેમ રાખ્યું છે રાજુ અને પાસવર્ડ છે રાજુ@123. આ યાદ રાખજો, ફરી એકવાર બોલું છું. રાજુએ તેનું યુટ્યુબનું અકાઉન્ટ બનાવ્યું છે. તેનું યુઝરનેમ શું રાખ્યું છે? તો કે રાજુ, અને પાસવર્ડ શું છે? તો કે રાજુ@123. બરાબર છે. આ ડેટા એના યુટ્યુબના ફોર્મ ભર્યા પછી ક્યાં જશે? તો કે આ જે યુટ્યુબનું સર્વર હતું તેમાં જઈને સ્ટોર થઈ જાય છે. બરાબર છે. હવે યુટ્યુબનું અકાઉન્ટ બની ગયું છે, ત્યાર પછી એ શું કરશે? ઓબ્વિયસલી એને યુટ્યુબ યુઝ કરવા માટે જ અકાઉન્ટ બનાવ્યું હતું. તો એને સમજો કે 1 કે 2 કલાક એને યુટ્યુબ ઓપન કરીને યુઝ કર્યું છે. ત્યાર પછી એને યુટ્યુબ બંધ કરી દીધું. બરાબર છે. હવે કાલે સવારે ફરી રાજુ યુટ્યુબ ઓપન કરે છે, તો તે વખત શું કરશે? આ જે ડેટા ગયો હતો તે સર્વરમાં આવીને સર્વર શોધશે કે આ નામનો કોઈ યુઝર આપણી પાસે એક્ઝિસ્ટમાં છે કે નથી. બરાબર છે. અને આ જે યુઝરનો જે ડેટા છે મળ્યા પછી તે પાછું યુટ્યુબની વેબસાઇટ પર સેન્ડ કરી દે છે. બરાબર છે. હવે તમને ખબર પડી, ડેટા અહીંયાથી સેન્ડ થાય છે સર્વરને અને પાછો રિસીવ થાય છે યુટ્યુબની વેબસાઇટને. બરાબર છે. તો હવે આ જે ડેટા સેન્ડ અને રિસીવ થાય છે એ પ્રોટોકોલની મદદથી થતા હોય છે. હા, પ્રોટોકોલની મદદથી. કયા-કયા? જે હમણાં આપણે પહેલાં વાત કરી. કયા-કયા છે? HTTP અને HTTPS. બરાબર છે. હવે અહીં આગળ આપણે સમજવાનું છે, HTTP અનસિક્યોર છે અને HTTPS એ સિક્યોર છે. હવે સમજો, અગર મેં HTTP પ્રોટોકોલથી મારો ડેટા સેન્ડ અને રિસીવ થાય છે, તો અહીં આગળ જે મેં આઈડી અને પાસવર્ડ રાખ્યો હતો, એ સેમ એઝ ઇટ ઇઝ હેકર લોકો વાંચી શકે છે. આ જે જગ્યા છે જ્યાંથી ડેટા સેન્ડ અને રિસીવ થાય છે ત્યાં આગળ અહીં આગળ હેકર લોકો એન્ટર થાય ને તમારા ડેટા કેપ્ચર કરતા હોય છે. તો કહેવાનો મતલબ શું છે કે જ્યારે ડેટા તમારો HTTPથી જતો હશે તો જે રાજુ એનું યુઝરનેમ રાખ્યું હતું રાજુ અને જે પાસવર્ડ હતો રાજુ@123 એ સેમ એઝ ઇટ ઇઝ હેકર લોકો વાંચી શકે છે. બરાબર છે. એટલા માટે તે સિક્યોર નથી. કયો પ્રોટોકોલ? HTTP. અગર એની જગ્યાએ મેં HTTPS વાળો પ્રોટોકોલ યુઝ કરું છું તો શું થશે? તો કે આ જે ડેટા સેન્ડ અને રિસીવ થાય છે એ ઇન્ક્રિપ્ટેડ ફોર્મમાં સેન્ડ અને રિસીવ થાય. કેવા ફોર્મમાં? ઇન્ક્રિપ્ટેડ ફોર્મમાં ડેટા જાય અને આવે છે, જે ઇઝીલી વિઝિબલ હોતા નથી. મતલબ કે તેને ડિકોડ ના કરી શકો. બરાબર છે. ડેટા જતા ને આવતા દેખાય પણ શું લખ્યું છે સમજાય નહીં. બરાબર છે. અને ઇન્ક્રિપ્ટેડ ફોર્મ કહેવાય. બરાબર છે. મતલબ કે અહીંયા જે ડેટા જાય છે અને આવે છે પણ હેકર વાંચી નહીં શકે કે શું લખ્યું છે, એટલા માટે સિક્યોર છે. પણ આ જે ડેટાને ઇન્ક્રિપ્ટ કરવાનું કામ કોણ કરે? તો કે આ જે સર્વર છે ને, સર્વરની અંદર એક OSI મોડેલ હોય. શું હોય છે? OSI મોડેલ હોય છે, જેની અંદર ટોટલ 7 લેયર હોય. કેટલી લેયર હોય? 7 લેયર હોય છે. જેમાંની એક ચોથી લેયર છે જેનું નામ છે ટ્રાન્સપોર્ટ લેયર. કઈ લેયર? 7 લેયરમાંની ચોથી લેયર જેનું નામ છે ટ્રાન્સપોર્ટ લેયર, જે ડેટાને સેગમેન્ટમાં ડિવાઈડ કરે છે અને એની અંદર એક હજુ લેયર આવેલી હોય છે જેનું નામ છે સિક્યોર સોકેટ લેયર, જેનું શોર્ટ ફોર્મ છે SSL. બરાબર છે. તમે કદાચ નામ સાંભળ્યું હશે SSL. નું ફૂલ ફોર્મ શું છે? તો કે સિક્યોર સોકેટ લેયર. બરાબર છે. આ લેયર શું કરશે? જે પણ ડેટા આવ્યા છે એને સેગમેન્ટમાં ડિવાઈડ કરે છે અને ઇન્ક્રિપ્ટ કરે છે. બરાબર છે. અને તેના થ્રુ આ ડેટા સિક્યોર થાય છે. બરાબર છે. તો આ મેં તમને ટ્રાય કર્યો કે તમે સમજી શકો કે જેવી રીતે આને કેવી રીતે HTTP પ્રોટોકોલ જે સિક્યોર નથી અને HTTPS એ પ્રોટોકોલ સિક્યોર છે.
હજુ બી તમને જો મેં અહીં આગળ જે દોરીને સમજાવ્યું છે એ હજુ બી ના ખબર પડી હોય તો આપણે પાછા જે મેં એક ડાયાગ્રામ લીધો છે એમાં તમને સમજાવું, એ તમને આઈડિયા આવે. હવે જો આ ડાયાગ્રામમાં મેં તમને જે હમણાં બોલ્યો ને એ જ વસ્તુ એ મેં ફરી સમજાવી છે. સમજો કે આ કોઈ યુઝર છે, તે કોઈ જગ્યાએ એનો ડેટા સેન્ડ કરે છે, બરાબર છે. તો એનો જે જે ડેટા હશે અને એનો જે પાસવર્ડ છે એ સેમ જોઈ શકે છે. કોણ? તો કે હેકર જોઈ શકે છે, બરાબર છે. હવે એવી જ રીતે પણ એ કયા પ્રોટોકોલમાં સેન્ડ થયો છે? HTTP પ્રોટોકોલથી ડેટા જો સેન્ડ થયેલો હશે તો એ ડેટાને હેકર વાંચી શકે છે. પણ એની જગ્યાએ અગર મેં HTTP પ્રોટોકોલ યુઝ કરું છું, બરાબર છે, તો શું થશે? તો કે HTTP પ્રોટોકોલથી જેલો જે ડેટા હશે એનો પાસવર્ડ જો મેં શું છે ABC123 લખેલું છે, બરાબર છે. પાસવર્ડ આ છે પણ વાંચે છે શું હેકર? XYAERXZABC. મતલબ એ ડેટા વાંચે છે પણ એક્યુરેટ ડેટા વંચાતો નથી. જે આપણે પાસવર્ડ રાખ્યો તો એ સેમ ટુ સેમ રીડેબલ હોતો નથી, બરાબર છે. એટલા માટે સિક્યોર છે HTTPS પ્રોટોકોલ. જ્યારે એના કમ્પેરમાં HTTP જો પ્રોટોકોલ શું કરે છે? સેમ ટુ સેમ જે લખ્યું છે એવું સેમ વાંચી શકે છે હેકર, બરાબર છે. એટલા માટે તે સિક્યોર નથી. કયો પ્રોટોકોલ સિક્યોર નથી? તો કે HTTP. અને કયો પ્રોટોકોલ સિક્યોર છે? તો કે HTTPS, બરાબર છે. તો આઈ હોપ મેં તમને બહુ સારી રીતે અને બહુ સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હજુ પણ તમને આટલું સમજાવ્યા પછી બી તમને ખબર નથી પડતી તો પ્લીઝ આ વિડીયોની નીચે તમે કમેન્ટ કરી શકો છો, કાં તો મારું પોતાનું એક ઓફિશિયલી ગુજરાતી ઇન્સ્ટાગ્રામ વેબ પેજ છે જેનું નામ છે ગુજરાતી કોડર્સ. તમે ત્યાં આગળ તમે મને DM કરી શકો છો કે ફરી એકવાર સમજાવો, ફોલો કરજો પણ મને આ ટૉપિક નથી ખબર પડ્યો, બરાબર છે. સો વધારે તો કંઈ નહીં. અગર તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે મારા કમેન્ટ સેક્શન ઓપન છે તમારા લોકો માટે. તમે મને કમેન્ટ કરી શકો છો. સેમ વસ્તુ મારા ઇન્સ્ટા પર તમે મને DM કરી શકો છો કે સર નથી સમજાયું, ફરી એકવાર, બરાબર છે. તો મેં તમને આનાથી પણ એક સિમ્પલ વેમાં સમજાવવાનો ટ્રાય કરીશ, બરાબર છે. ઓકે. અને આપણે ફરી એકવાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે બહુ જલ્દી. તો ટેક કેર, બાય બાય.